નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા માહિતી કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। દેશને સુંદર, સ્વચ્છ અને રળિયામણું બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। દાહોદ જિલ્લામાં સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન હાલમાં ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લા માહિતી કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નાયબ માહિતી નિયામક રાજ જેઠવાના માર્ગદર્શન હેઠળ કચેરીના તમામ કર્મચારીઓ સાફ સફાઈ કામગીરીમાં જોડાયા હતા। ઓફિસના ફર્નિચર, વિવિધ ટેબલ, ખુરશી, પંખા, કમ્પ્યુટર, સ્ટોર રૂમની સફાઈ કરવામાં આવી હતી। દાહોદ માહિતી કચેરીમાં હાથ ધરાયેલ સ્વચ્છતા કામગીરીમાં અધિક્ષક એમ.બી. ભોઈ, માહિતી મદદનીશ સુશ્રી કાકુલ ઢાકિયા, જુનિયર ક્લાર્ક શ્રીમતી ડી.એસ. પરમાર, ફોટોગ્રાફર, જુઝર સહિત કર્મચારીઓ સફાઈમાં જોડાયા હતા।